ભરૂચના લોકલાડીલા નેતા અને રાજ્યસભાના સાંસદ એવા અહેમદભાઈ પટેલનો 71 વર્ષની વયે મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે દુઃખદ નિધન થયું છે। તેમના પુત્ર ફૈસલ પટેલે ટ્વિટર ઉપર ટ્વીટ કરી આ માહિતી લોકો સુધી પહોંચાડી હતી। કોંગ્રેસમાં કદાવર નેતાનો 71 વર્ષની વયે નિધન થતા કોંગ્રેસમાં પણ ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે। કોંગ્રેસમાં હંમેશા તેમની ખામી વર્તાશે। हम टीवी भरूच न्यूज चैनल मैनेजमेंट પણ આ અંગે દુઃખ વ્યક્ત કરે છે। ભગવાન તેમની આત્માને શાંતિ આપે તેવી પ્રભુ સમક્ષ પ્રાર્થના। ભરૂચના પોનાતા પુત્ર અને રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલ કોરોના પોઝિટિવ નોંધાયા બાદ લાંબી માંદગી બાદ આજરોજ મોડી રાત્રે તેમનું દુઃખદ નિધન થયું હતું। તેમના પુત્ર ફૈસલ પટેલે ટ્વિટર પર ટ્વીટ કરી મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે તેમનું મોત નીપજ્યું હોવાની માહિતી આપી હતી। કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ભરૂચના લોકલાડીલા નેતા અહેમદભાઈ પટેલનું કોરોના પોઝિટિવ નોંધાયા બાદ લાંબી માંદગી બાદ આજરોજ ગુડગાંવની મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન દુઃખદ નિધન થયું હતું। આજે વહેલી સવારે અહેમદભાઈ પટેલના પુત્ર ફૈસલ પટેલે ટ્વિટર ઉપર ટ્વીટ કરી માહિતી આપી હતી કે અહેમદભાઈ પટેલ કોરોના પોઝિટિવ નોંધાયા બાદ લાંબા સમયથી બીમાર હતા અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા। આજે મોડી રાત્રે મલ્ટી ઓર્ગન ફેલિયરના કારણે અહેમદભાઈ પટેલનું દુઃખદ નિધન થયું છે। અલ્લાહ તેમને જન્નતુલ ફિરદૌસમાં આલાથી આલા મકામ અતા કરે। લોકોને અહેમદભાઈ પટેલ માટે દુઆ કરવા પણ ગુજારિશ કરી હતી। તેમજ વૈશ્વિક મહામારી કોરોના વાયરસ વચ્ચે અંતિમ વિધિમાં લોકો કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે તેવી પણ અપીલ ફૈસલ પટેલે કરી હતી। ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અહેમદભાઈ પટેલના નિધન બાદ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો હતો। તેઓએ પોતાના ટ્વીટમાં જણાવે છે કે અહેમદભાઈ પોતાના ચપ્પર મગજને પગલે કોંગ્રેસમાં મહત્વની ભૂમિકા ભજવતા હતા। તેમની ખામી કોંગ્રેસને હંમેશા વર્તાશે। રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને કહ્યું હતું કે આજે દુઃખદ દિવસ છે। અહેમદભાઈ પટેલની ખામી કોંગ્રેસને હંમેશા વર્તાશે। તેઓ પોતાના જીવન પર કોંગ્રેસમાં નિષ્ઠાપૂર્વક રહ્યા અને કોંગ્રેસને જોડી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। વધુમાં તેઓએ શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી। અહેમદભાઈ પટેલના નિધન બાદ તેમના વતન એવા અંકલેશ્વરના પીરામણ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। વહેલી સવારથી તેમના નિવાસ સ્થાને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, નગરસેવકો, કોંગ્રેસના અગ્રણીઓ અને યુવા નેતાઓ તેમના ઘરે આવી પહોંચ્યા હતા। તમામ લોકોએ તેમની આત્માની શાંતિ માટે દુઆઓ કરી હતી। અહેમદભાઈ પટેલની દફન વિધિ આવતીકાલે પીરામણ ગામના કબ્રસ્તાનમાં થવાની શક્યતા છે। અહેમદભાઈ પટેલના માતા પિતાની કબ્રની બાજુમાં તેમની દફન વિધિ કરાશે એવું સૂત્રો પાસેથી હાલ જાણવા મળી રહ્યું છે। જો કે અહેમદભાઈ પટેલની 71 વર્ષની વયે નિધનથી સમગ્ર ભરૂચ જિલ્લો અને કોંગ્રેસમાં ગમગીનીનો માહોલ છવાયો છે। તેમના નિધન બાદ સોશિયલ મીડિયા ઉપર અનેકો લોકો તેમને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે। 21 ઓગસ્ટ 1949 ના રોજ ભરૂચના મુંબઈ સ્ટેટ કે જે હાલ ગુજરાતમાં છે તેમાં તેમનો ખેડૂત પરિવારમાં જન્મ થયો હતો। મોહમ્મદ ઈશિકજી પટેલ અને હવાબેન મોહમ્મદ ભાઈ પટેલના અહેમદભાઈ પટેલ ત્રીજા પુત્ર હતા। 1976 માં ભરૂચમાં ચૂંટણીમાં ભાગ લઈ અહેમદ પટેલે પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી હતી। વર્ષ 1977 માં ભરૂચ લોકસભામાં તેઓ ઉમેદવાર રહ્યા હતા અને તેઓ સતત 3 વાર ભરૂચ લોકસભામાં જીતતા આવ્યા હતા। યુવા વડાપ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવ તરીકે વર્ષ 1985 માં નિમણૂક થયા બાદ રાજીવ ગાંધી બાદના તમામ કોંગ્રેસ નેતાઓ સાથે તેમના ગાઢ સંબંધ હતા। અહેમદભાઈ પટેલે સાદગીભર્યું જીવન જીવતા હતા અને મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરતા હતા। એક અહેવાલ પ્રમાણે ગુજરાતમાં વર્ષ 2002 માં થયેલ કોમી રમખણામાં અહેમદભાઈ પટેલે ખુલ્લો વિરોધ કર્યો હતો। તેમના સાથી મિત્રો જણાવે છે કે અહેમદભાઈ પટેલ ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ સારા વ્યક્તિ હતા। નિયમિત રૂપે તેઓ નમાઝ પણ અદા કરતા હોવાનું તેઓના સાથી મિત્ર ટ્વિટર ઉપર ટ્વીટ કરીને જણાવે છે। અહેમદભાઈના મૃત્યુ બાદ કોંગ્રેસ અને ભરૂચના લોકો હંમેશા તેમને યાદ કરતા રહેશે અને તેમની ખામી હંમેશા ભરૂચ જિલ્લાને વર્તાશે। ભરૂચના વિકાસમાં તેમનો ખૂબ મોટો સિફાળો પણ રહ્યો છે। અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં પણ તેઓએ મહત્વની ભૂમિકા ભજવી ચૂક્યા છે। જો કે આજે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ અંકલેશ્વરની પ્રજા માટે ખૂબ લાભદાયી નીવડી છે। પીરામણ ગામની HMP ફાઉન્ડેશન સંચાલિત હોસ્પિટલમાં પણ આજે પીરામણ ગામના લોકો લાભ લઈ રહ્યા છે, જેનો સીધો શ્રેય અહેમદભાઈ પટેલને જાય છે। અંકલેશ્વર ભરૂચની વર્ષો જૂની ટ્રાફિકની સમસ્યાના હલ માટે મંજૂર થયેલ કેબલ બ્રિજ માટે પણ ભરૂચની જનતા આજે પણ અહેમદભાઈ પટેલનો આભાર વ્યક્ત કરી રહી છે। રોડ ચોકડી પાસે પણ નિર્માણ પામનાર બ્રિજ માટે તેમણે નીતિન ગડકરીને રજૂઆત કરી હતી અને આમ જ તેઓએ ભરૂચના અનેકો નાના મોટા લોકોને કામે લગાડ્યા છે અને અનેકો લોકોની સેવા પણ કરી ચૂક્યા છે। આમ તેમના નિધન બાદ ભરૂચની જનતામાં ગમગીનીનો માહોલ છવાયો છે। બ્યુરો રિપોર્ટ, હમ ટીવી ભરૂચ।